ભગવાનનો પરમ ભક્ત પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા રહે છે. નાગર બ્રાહ્મણ છે. શિષ્ટ લોકોનું એ નગર છે જુનાગઢ. નાગરી સમાજ વસે છે. ભક્તરાજ નરસિંહ મહેતા, એમના ધર્મપત્નીનું નામ માણેક મહેતી, એમના મોટા ભાઈ વંશીધરજી એ થોડા સુખી સંપન્ન હતા. પણ ભક્તરાજ નરસિંહ મહેતા એ તો એકદમ ગરીબ, અને ભગત હોય એની પાસે કઈ હોય જ નહીં. ભગતમાં કોઈ કાનો માતર આવતો જ નથી. ભને કાય ની ભ, ગને કાય ની ગ, તને કાય ની ત, ભગત. ભગવાનના ભજન સિવાય કઈ મળે નહીં. નરસિંહ મહેતા ઠાકોરજીના ભજનમાં જ રાત દિવસ રહે છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું છે. શ્રાદ્ધનો દિવસ મોટા ભાઈ વંશીધરજી એ થોડા સુખી સંપન્ન, એટલે પ્રતિવર્ષ એ પોતાના પિતાનું શ્રાદ્ધ કરે છે. પોતાની નાગરી સમાજને એ ભોજન કરાવે છે. નરસિંહ મહેતાના દ્વારે આવી અને વંશીધરજી એકદમ બૂમો પાડી અને કહે છે, ક્યાં ગયો ભગત? અપમાન કરે છે. થોડીક સંપત્તિ હોય ને એટલે અહંકાર આવે માણસને. પેલો ભગત એકદમ દિનહીન અને ગરીબ, ભગવાનના ભજનને જ જે રત રહેનાર નરસિંહ મહેતા અને પેલા મોટા ભાઈ એને થોડી સંપત્તિનું, થોડી સત્તાનું, સંપત્તિનું એની અભિમાન, એટલે આંગણે આવીને સીધું જ બૂમો પાડે છે. ક્યાં ગયો પેલો ભગત? રાત દિવસ સાધુઓની મંડળીમાં બેસી અને ઘુઘરાઓ કડતાલો કખડાયા કરે છે, ભગવાનનું નામ લીધા કરે છે, નાચે છે, ગાંડાની જેમ પાગલ થઈ ગયો છે. કઈ ખબર નથી, સમાજમાં એને રહેવું નથી. મારે સમાજની વચ્ચે રહેવું છે. પિતાનું શ્રાદ્ધ છે. તારે તો કોઈ દિવસ પિતાનું શ્રાદ્ધ કરવું નહીં, પણ આજે હું કરું છું ત્યારે પતિ પત્ની બંને સજોડે આવી જજો, ઘણા બધા કામો હોય છે. આમ એકદમ ધમકાવા લાગ્યા છે. નરસિંહ મહેતા તો ઠાકોરજીના મંદિરમાં ઠાકોરજીની પૂજા કરે છે, ભગવાનના નામનું સ્મરણ કરે છે, રાધા વલ્લભનું નામ લે છે, રાધા કૃષ્ણના સ્મરણમાં ડૂબ્યા છે. નરસિંહ મહેતાને કઈ ખબર નથી, પણ એમના ધર્મપત્ની માણેક મહેતી જે રસોઈ ઘરમાં હતા ને એ સાંભળે છે. પોતાના પતિનું અપમાન એનાથી સહન ન થયું, એટલે સાડીની જે લાજ હતી એને આડ બનાવી, આડ કરી અને દ્રષ્ટિ જમીન ઉપર રાખી અને માણેક મહેતી એમના મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ, તમારે જો અમારું આવું અપમાન કરીને, મારા પતિદેવનું અપમાન કરીને જો તમારે અમને જમાડવા હોય તો પિતા તો અમારા પણ હતા. અમે અમારી રીતે શ્રાદ્ધ કરી લેશું. આવું અપમાન કરી અને તમારે અમને ભોજન કરાવવું હોય તો અમારા પિતા છે, અમે પણ અમારી રીતે, અમારા પ્રમાણમાં ઠાકોરજીને થાળ ધરી અને પિતાનું શ્રાદ્ધ કરી લેશું. આમ કહ્યું. એકદમ ક્રોધમાં આવી, ગુસ્સે થઈને પેલા વંશીધરજી ત્યાંથી જતા રહે છે. આ વાત જ્યાં થાય છે એ થોડીક ભનક પેલા ભગતને લાગી. નરસિંહ મહેતાની સ્મૃતિ થઈ. એ બહાર આવ્યા અને જોયું. માણેક મહેતીને પૂછ્યું, કોણ હતું? તો કહે, મોટા ભાઈ, આજે પિતાનું શ્રાદ્ધ છે એટલે આમંત્રણ આપવા માટે આવેલા, પણ એકદમ તમારું અપમાન કર્યું એટલે મારાથી સહન ન થયું. ત્યારે નરસિંહ મહેતા કહે કે માણેક મહેતી, તે કઈ એને કીધું નથી ને? એનું અપમાન થયું એવું કઈ તું બોલી નથી ને? તો કેમ ન બોલવું? એ જો એટલું અપમાન કરી અને જો આપણને ભોજન કરાવવા ઈચ્છતા હોય તો એવું ભોજન આપણે કરાય ને. વ્યાખ્યાનકાર કહે છે, આદર વિનાનું અન્ન ન લેવું, એથી સારું મરવું. આદર વગરનું અન્ન ન ખવાય, એથી સારું મૃત્યુ સારું છે. તો કહે, પિતાજી અમારા પણ છે, અમે અમારી રીતે શ્રાદ્ધ કરી લેશું. આમ જ્યાં કહ્યું ત્યારે નરસિંહ મહેતા કહે, માણેક મહેતી, આપણે બંને પતિ પત્ની 2 દિવસથી આપણે ભૂખ્યા છીએ. આપણે ઠાકોરજીને થાળ ધર્યો નથી અને તે કીધું કે આપણે શ્રાદ્ધ કરી લેશું. કેવી રીતે શ્રાદ્ધ કરશું? ઘરમાં કઈ મળે નહીં. અને ત્યારે શેઠજી મહેતાજી મૂંઝાણા. ત્યારે એમના ધર્મપત્નીએ સોનાની વાળી એક હતી ને એ આપી. જ્યાં સોનાની વાળી, જ્યાં નામ પડ્યું ત્યાં તો નરસિંહ મહેતા નાચવા લાગ્યા. અને મહેતાજી કહે છે, વ્યાખ્યાનકારે લખ્યું છે અમર ચરિત્રના આખ્યાનમાં, લાવો વાળી કામિની આપો મારે હાથ,
ભીડ પડે જો ભગતને તો લાજે લક્ષ્મીનાથ. જ્યારે ભક્તને ભીડ પડે તો લક્ષ્મીનાથ લાજે. સોનાની વાળી હાથમાં લીધી, બજારે નીકળ્યા, સોનાની વાળી વેચી, એમાંથી 5 જણાને થાય ને એટલું સીધું સામગ્રી, મરી મસાલા, શાકભાજી આ બધું લઈને આવ્યા છે. પણ ઘી તૂટ્યું, ઘી ઘટે છે. હવે મનમાં મૂંઝાણા કે હવે શું કરું, ઘી નથી. એટલે મહેતાજીએ કીધું કે દેવી તપેલી મને આપો, હું બજારે જાઉં ઉધારમાં ઘી લઈ આવું છું. અને હાથમાં તપેલી લઈ અને નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં નીકળ્યા છે. અને વ્યાખ્યાનકાર લખે છે, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરી. તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન કરે. નેતાજી બજારે નીકળ્યા છે, હાથમાં તપેલી, પણ ગામ હતું, ગામની બજારમાં જે ચોરો હતો ગામનો, ત્યાં ચોરે ચોવટ કરવા વાળા તો હોય જ, પેલેથી ચાલ્યું આવે. એટલે ગામમાં જે સાવ નવરા હતા ને એ બધા બેઠા, જેને બીજી કોઈ પ્રવૃત્તિ જ નહોતી. નાગરી પોશાક પહેરેલો, પાઘડીઓ પહેરેલી અને જરકેસી જામા, હાથમાં સુડી અને સોપારી, એકબીજા સોપારી આપે છે, પાન ખાય છે, વાતો કરે છે. એમાં નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈને નીકળ્યા બજારે. એટલે એને મજાક સુધી, ભગત હોય ને જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એને લોકો મજાક બહુ કરે, એને હાસી બહુ ઉડાડે. એટલે નરસિંહ મહેતાને પેલા નાગરોએ કહ્યું, મહેતાજી પ્રણામ, જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. આમ કઈ બાજુ? તો કહે આજે પિતાજીનું શ્રાદ્ધ છે અને હું ઘી લેવા માટે જાઉં છું. તો કહે તમે તમારા ઘરે શ્રાદ્ધ કરો છો? તો કે હા. પેલા નાગરો કહે તમારા મોટા ભાઈ તો પ્રતિવર્ષ અમને બધાને સાગમટે જમાડે છે, શ્રાદ્ધ કરે છે, પણ તમારે ત્યાં અમે ક્યારેય પ્રસાદ લીધો નથી. અમારી સૌનું મનોરથ છે કે જો તમારા ઘરે અમને તુલસીના પત્ર ઉપર જો પ્રસાદ મળી જાય તમારા જેવા ભક્તના ઘરે, તો અમે પાવન થઈ જઈએ. અમારી આ ઈચ્છા છે. હવે આ તો ભોળા હૃદયના ભગત, એટલે એને તેમ થયું કે આ બધા નાતીલાનો આવો બધો ભાવ હશે. એને તો સ્વીકારી લીધું. ભોળા ભગત ભગવાનના 5 જણા માટે ઘી લેવા માટે નીકળ્યા હતા. એને સીધું કહી દીધું કે તો તમે એટલા જ નહીં, પણ આપણા આ જુનાગઢ નગરની અંદર જે 700 ઘર છે નાગરોના, એ 700 ઘરને સાગમટે કહી દો. આ એક ભક્તનો ભરોસો, વિચાર કરો. અને પેલા તો મજાક મસ્તીમાં લઈ લીધું, આ ભક્તોનું બધું આવું હોય, અંદરો અંદર વાતો કરે, આ ભગતડાઓનું બધું આવું. હવે 5 જણામાં ઘી તૂટે ને આખી નાતને નૂતરી દીધી. નરસિંહ મહેતાને તો દ્રઢ ભરોસો, હાથમાં તપેલી અને બજારમાં આગળ નીકળ્યા. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ
મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન લીધી તપેલી હાથ જો ધ્યાન લીધી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન કથાને વધારે રસમય અને સુંદર બનાવે છે આ સંગીતકાર ભાઈઓ. એમાંથી જો અમારે આ મંડળ તો લગભગ નવું છે, સાવ પેલી કથા કરે છતાં પણ એટલું સુંદર રીતથી સજાવે છે અને સંગીતનો સૂર પુરાવે છે. એટલા માટે અને સાથે સાથે આ સાઉન્ડ વાળા ભાઈ પણ ખૂબ સરસ રીતથી સંભળાય, તમારા સુધી મારો શબ્દ પહોંચે, ખૂબ સરસ ઓપરેટ કરી રહ્યા છે. તો સૌને તાળીઓથી વધારે. નહીતર આમાં કંઈ જ નક્કી ન હોય, મારો કંઈ પ્રોગ્રામ ન હોય કે આવતીકાલે મારે શું બોલવાનું છે. ગુરુ કૃપાથી જે કંઈ સમજાય, જે કંઈ ધારા વહે છે રામાયણજીની કૃપાથી એ પ્રમાણે કોઈ પ્રોગ્રામ નથી હોતો કે આ ગાવાનું છે કે આ નહીં. એમનેમ છતાં પણ એમને ઉપાડી લે છે, મોટી વાત છે. મહેતાજી હાથમાં તપેલી લઈ બજારે નીકળ્યા. વેપારીને ત્યાં જાય, તપેલી ત્રાજવામાં મૂકી, ધડો કરે, ઘી ભરે, જોખીને ઘી આપે અને જ્યાં ઉધાર લેવાની વાત આવે મહેતાજી કહે કે શેઠજી મારા પિતાનું શ્રાદ્ધ છે અને હું 15 દિવસમાં પૈસા પાછા તમને પરત કરી દઈશ. આમ જ્યાં ઉધાર લેવાની વાત આવે ને એટલે વેપારી તો ચતુર હોય, હોશિયારી કરે. મહેતાજી તમારા પિતાનું શ્રાદ્ધ છે? તો કહે હા. તો તમારા પિતાના શ્રાદ્ધમાં તમે ઠાકોરજીને થાળ તો ધરશો ને? હા, ઠાકોરજીને ભોગ લગાવ્યા સિવાય ભોજન ન કરાય, એ તો પ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરવાનું હોય. તો કહે આ ઠાકોરજીનો થાળ ધરાય એવું ઘી નથી. આમાં ગરોળી પડી હતી, આવા બાના બનાવે છે. મહેતાજી સામેથી કહે નહીં નહીં નહીં, આને ખાલી કરી નાખો. એવું અપવિત્ર ઘી મારા ઠાકોરજી માટે ન ચાલે. એ પછી એ ઘી એકદમ જેમ કોઈ ધોબી જેમ કપડાને નીચવે એવી રીતે આખી તપેલી નામ નીચે બીજી દુકાને જાય, વળી પાછી જે ઉધાર લેવાની વાત આવે ખાલી કરવું પડે. આમ થતા થતા નરસિંહ મહેતા આગળ વધ્યા. છેલ્લે બજારમાં એક કોઈ વૈષ્ણવ એમનું હાટ હતું, એમની દુકાન હતી, ત્યાં જાય છે. વ્યાખ્યાનકાર કહે છે એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણ ધરનું ધ્યાન. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ધ્યાન કરે. તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન. લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરે. વૈષ્ણવની દુકાન, એનો હાટ ભગવાનના પરમ ભક્ત છે. ભક્તરાજ નરસિંહ મહેતા સામેથી ચાલ્યા આવે છે. કંઠમાં તુલસીની માળા, ગોપીચંદનનું તિલક, માથા ઉપર કાન ટોપી, હાથમાં કરતાલ, પગમાં ઘૂઘરા અને મુખમાં રાધા વલ્લભનું નામ.
રાધે કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણનું સ્મરણ કરતા સામેથી પેલા વૈષ્ણવ એમને ભગવાન ઉપર બહુ જ ભરોસો, પરમ વૈષ્ણવ હતા. એ પોતાના દુકાનમાંથી બહાર નીકળી અને નરસિંહ મહેતાના પગમાં પડી ગયા, દંડવત કર્યા. પ્રણામ મહેતાજી, આપ જેવા પરમ વૈષ્ણવના મને દર્શન થયા, હું ધન્ય થયો છું. આજ મને તમે દર્શન દેવા માટે પધાર્યા, હું ધન્ય થયો. નરસિંહ મહેતાએ કહ્યું કે તમારા જેવા વૈષ્ણવ એ જ એના દર્શન કરવા હું આજે આવ્યો છું. મારા પિતાનું શ્રાદ્ધ છે અને ઘી લેવા માટે આવ્યો છું. તમે ઘી ભરો અને પછી પાછી તપેલી ખાલી કરવી પડે, એટલા માટે હું પહેલા જ તમને ચોખવટ કરી દઉં કે ઘીના પૈસા નથી, ઉધાર મારે ઘી જોઈએ છે. 1 મહિનાની અંદર 15 દિવસની અંદર હું આ ઘીના પૈસા તમને સુપ્રત કરી દઈશ, એક પાય તમને હું ચૂકવી દઈશ. પેલા વૈષ્ણવ વેપારી કહે, મહેતાજી મારે કઈ પૈસા જોતા નથી. મહેતાજી કહે, મારે મફત ઘી જોતું નથી. પેલો કહે, હું પૈસા ન લઉં. મહેતાજી કહે, હું મફતમાં ઘી ન લઉં. અંતે એક નિર્ણય લીધો. પેલા વેપારીએ કીધું કે તમે ભગવાનના 2 ભજન સંભળાવો, 2 પદો સંભળાવો. જ્યાં ભજનની વાત કરે ત્યાં તો નરસિંહ મહેતાને બધું તૈયાર જ હોય, કરતાલ ને ઘૂઘરા અને એક પછી એક. જે નરસિંહ મહેતાએ રામગરી, પ્રભાતી, જે આપણા ભાતીગળ ભજનો છે, જે નરસિંહ મહેતાની દેણ છે. દેવરે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખાર. એ જી અખંડ રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે ચારે. દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારે. એ જ અખંડ રોજી હરીના હાથમાં. એ જ નવ મહિના ઓદર વછા. એ વાલે મારે જળથી જીવાડ્યા, ઓદર વચાને આપશે સુદાને જગાડી. એ જી અખંડ રોજી હરીના હાથમાં, હરીના